ભારતે જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું તેમાં તો સફળતા ભારતને મળી જ, તેના પુરાવા પણ આપ્યા, પરંતુ આજે ભારતીય સેના પ્રમુખો તરફથી, ડીજીએમઓ તરફથી જે જાણકારી આપવામાં આવી છે તે ખૂબ જ મહત્વની હતી. કેમ હું આવું કહી રહ્યો છું? કારણ કે પાકિસ્તાને છેલ્લા 2-3 દિવસની અંદર જેટલા ડ્રોન એટેક કર્યા તેનો બદલો ભારતે કેવી રીતે લીધો અને જેના કારણે પાકિસ્તાને ભીખ માંગવી પડી કે સીઝ ફાયર કરો, તેના પુરાવા જે સેનાએ આપ્યા છે તે પુરાવા મેં આપને બતાવવા જઈ રહ્યા છે. સૌથી પહેલા જે એરબેઝના ભૂક્કા બોલાવી દેવામાં આવ્યા હતા તેના પુરાવા જે છે તે આપ બતાવી રહ્યો છું. પસરૂર એર ડિફેન્સ રડાર કે જેનો વારો ભારતીય સેનાએ પાડી દીધો. સૌથી પહેલા આપને બતાવી રહ્યા છીએ. પહેલા શું તસવીર હતી તે આપ જોઈ રહ્યા છો. અહીંયા આગળ રડાર છે, આ રડાર છે ને પહેલાની જે તસવીર છે રડારની તે આપ જુઓ તો અહીંયા આગળ આપને આ રડાર, મુખ્ય રડાર કે જે એકદમ તમને ક્લિયર દેખાતું હશે, તેમાં કોઈ તકલીફ નથી દેખાતી. પરંતુ ભારતે જ્યારે એક્શન કરી તો શું પરિસ્થિતિ થઈ ગઈ તેના દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છે કે જે ટાર્ગેટેડ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કર્યો, જે શબ્દ છે સેનાના તે હું આપને જણાવી રહ્યો છું. તેણે સીધા ભૂક્કા બોલાવી દીધા રડારના અને રડારની જે હાલત કરી દીધી. હજી થોડું ઝૂમ ઇન કરીને જે બતાવ્યું છે તે પણ બતાવું કે જ્યારે રડાર જે હતું તે હતું કે ન હતું તેવું થઈ ગયું હતું. આ પહેલી ઇમેજ જે છે તે ભારતીય સેના તરફથી ઓફિશિયલી પાકિસ્તાનના પસરૂર એર ડિફેન્સ રડારની જણાવવામાં આવી છે. વાત અહીંયા નથી પતતી, હજી એક જગ્યા બતાવીએ, હજી એક પરિસ્થિતિ બતાવીએ કે જેનો વારો ભારતીય સેના તરફથી પાડી દેવામાં આવ્યો. આ પસરૂર એર ડિફેન્સ રડાર હતું. હવે વાત કરીએ ચુનિયાન એર ડિફેન્સ રડાર, જેની વાત તમે ન્યૂઝમાં જોતા હતા કે ભારતે એર ડિફેન્સની પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે, એર ડિફેન્સને તોડી નાખ્યું છે, તેના પુરાવા આજે ભારતીય સેનાએ આપ્યા છે. આ જે છે તે ચુનિયાનનું એર ડિફેન્સ રડાર છે. અહીંયા આગળ આ તમને જોવા મળશે જે ઇમેજ આપવામાં આવી છે. આ ગ્રીન ડોટ આપ જોઈ રહ્યા છો, આ રડાર છે. હવે અહીંયા પહેલાની શું પરિસ્થિતિ હતી તે આ ઇમેજમાં જોવા મળી રહી છે. અહીંયા આગળ પહેલા રડાર જે હતું તે અહીંયા આગળ હતું, જે તમને થોડું બ્લર જોવા મળી રહ્યું છે. પરંતુ જ્યારે તેના પર બોમ્બિંગ કરવામાં આવ્યું અથવા તો જે સ્પેશિયલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો ભારતીય સેના તરફથી, પછી શું હાલત થઈ ગઈ આપ અહીંયા આગળ જો, આખો કાળો ધબ્બો પડી ગયો છે. અહીંયા બીજું જે રડાર છે તે પણ તોડી પાડવામાં આવ્યું. કેવી રીતે ફ્લાય કરશે એ સૌથી મોટો સવાલ છે કે આ જે રડાર હતું તેને પણ તોડી પાડવામાં આવ્યું. આ તો હજી ભારતીય સેનાની નાની શરૂઆત હતી, એમ કહીને ચાલો દેશી ભાષામાં કહે તો આ તો ખાલી રડાર તોડ્યા હતા. હવેના જે પિક્ચર છે આપ જુઓ, આરિફવાલા એર ડિફેન્સ રડાર. આ જે છે તે એર ડિફેન્સ રડાર સાઇટ છે. એર ડિફેન્સ એટલે કે ભારત તરફથી જે હુમલા કરવામાં આવે તેને રોકવાના હોય, પરંતુ એ એર ડિફેન્સ સાઇટ એવી કે ખુદના પર થયેલા હુમલા ના રોકી શકે. આ રડારની સાઇટ છે જે અહીંયા આગળ ઇમેજમાં બતાવવામાં આવી છે. પહેલાની શું પરિસ્થિતિ હતી તે આપ ઇમેજમાં જુઓ તો અહીંયા તમને દેખાશે ગોળ વસ્તુ જેવું છે કે જે રડાર છે તે ત્યાં આગળ જોવા મળી રહી છે. આ રડાર અહીંયા આગળ હતું, પરંતુ ભારતીય સેનાએ જ્યારે વારો પાડવાનો શરૂ કર્યો, પાકિસ્તાનને એની ઓકાત દેખાડવાની શરૂઆત કરી, તો પછીની શું પરિસ્થિતિ થઈ ગઈ? ફરી એક વખત રડાર શું અહીંયા આગળ હતું ખરી તેવો સવાલ ખુદ પાકિસ્તાનને થવા લાગશે. કારણ કે જેવું ત્યાં આગળ સ્પેશિયલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી ભારતીય સેના ઘૂસી અને જે રીતે હવામાંથી જ તેને મારણ શરૂ કર્યું, રડારને નુકસાન પહોંચી ગયું. રડાર હતું ન હતું તેવું થઈ ગયું છે. હજી એક વખત વાત કરીએ, આ તો 3 જગ્યાની વાત છે. હવે મુખ્ય આવે છે સરગોદા એરફિલ્ડ, જેમાંથી પાકિસ્તાનના ફુસફુસિયા F-16 જેવા વિમાનો નીકળવાની વાતો થતી હતી. પરંતુ ક્યાંથી નીકળ્યા હોય ભાઈ? જ્યારે ટાર્ગેટને આપ જોઈ રહ્યા છો, આ ટાર્ગેટ 1 છે, આ ટાર્ગેટ 2 છે. એટલે કે જે રનવે છે તેમાં એટલા મોટા ખાડા પાડી દીધા, એટલા મોટા ભૂવા પાડી દીધા કે ત્યાં આગળ કૂવા બનાવવા માટે પાકિસ્તાનની મજબૂરી થઈ ગઈ હતી કે હવે પાકિસ્તાનની એર ડિફેન્સને જરૂર હશે તો પાણી આ કૂવામાંથી નીકળી શકશે. નજીકની ઇમેજ બતાવી દઈએ તમને, જે નજીકમાં આ ટાર્ગેટ 1 જે છે તેની શું પરિસ્થિતિ હતી તે બતાવી દઈએ. આખો આપ જોઈ રહ્યા છો, અહીંયા આગળ જે છે તે ગાડીઓની અવર જવર શરૂ થઈ ગઈ. આખો રનવે છે કે જ્યાંથી પ્લેન ટેક ઓફ કરે, અહીંયા વચ્ચે જ ખાડો પાડી દીધો, લો ઉડાડી બતાવો પ્લેન, એવું કરી દીધું. ત્રણેય બાજુનો સેન્ટર ઝોન જે હતો એ ટાર્ગેટ 1 હતો કે જ્યાં આગળ ખાડો પાડી દેવામાં આવ્યો. તેટલું જ નહીં, અહીંયા પણ રડાર જે હતું તે ક્ષતિગ્રસ્ત થઈ ગયું. અહીંયા આગળ આપ જોશો તો ટાર્ગેટ 2 જે રડાર હતું તેને ક્ષતિગ્રસ્ત કરી દીધો અને રનવેને રિપેર કરતા હોય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. આ જે સેટેલાઇટ ઇમેજ છે તે સેના તરફથી આપવામાં આવેલી છે, જે પુરાવા રૂપે જોવા મળી છે. હજી એક વાત કરીએ, રહીમ યાર ખાન એરફિલ્ડ, આ 5મી જગ્યા કે જેને ભૂક્કા બોલાવી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે અહીંયા આગળ ટાર્ગેટ 1 નક્કી કરવામાં આવ્યું હતું, એટલે કે ફરી એક વખત એક રનવેની વચ્ચે જ ખાડો પાડી દેવાનો, એટલે પ્લેન
ટેક ઓફ જ ના કરી શકે. અને બીજો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો ત્યાં આગળ જે એરિયર છે કે જ્યાં આગળ પ્લેનને પાર્ક કરવામાં આવતા હોય, હેંગર જેને કહેવામાં આવતું હોય છે, અથવા તો એ બિલ્ડિંગ જે હોય છે કે જ્યાં આગળ સામાન રહેતો હોય છે. પહેલા કેવી પરિસ્થિતિ હતી આપ જોઈ રહ્યા છો, ખુલ્લો છે આખો રનવે, બરોબર છે, કોઈ તકલીફ નથી, અહીંયા આગળ રસ્તો છે. પરંતુ જેવું બોમ્બિંગ કર્યું, બે મોટા મોટા ખાડા રસ્તાની વચ્ચોવચ્ચ પાડી દીધા. હવે પ્લેન ઉડી જાય બતાવે અથવા ટેક ઓફ કરી બતાવે. સીધી ચેલેન્જ ભારતીય સેના તરફથી ત્યાં આગળ કરી દેવામાં આવી. આ ટાર્ગેટ 1 ની પરિસ્થિતિ છે. ટાર્ગેટ 2 પહેલા આપ જોશો તો અહીંયા આગળ તમને જોવા મળશે કે હેંગર જેવું કંઈક છે, અથવા તો બિલ્ડિંગ્સ જે છે તે આવેલી છે ત્યાં આગળ. આ ટાર્ગેટ 2 છે કે આ પહેલાની તસવીર છે. ત્યારબાદ જ્યાં આગળ ભારતે એટેક કર્યો તો ત્યાં આગળ કંઈ હતું કે નહીં, ફરી એક વખત એ સવાલ ઊભો થઈ ગયો. બિલ્ડિંગને મોટું નુકસાન પહોંચ્યું છે. હવે અહીંયા આગળ આપ વિચારીને ચાલો, કારણ કે આ તો એર ડિફેન્સ જગ્યા છે. અહીંયા આગળ રનવે એટલે કે પ્લેન હોઈ શકે છે, તેને લઈને હોઈ શકે છે કે ત્યાં આગળ મિસાઇલ્સ પણ હોય. આ તમામ વસ્તુ ડેસ્ટ્રોય કરી દેવામાં આવી છે. સેનાએ કહ્યું છે કે અમે દરેક વસ્તુ ખુલીને નથી કહેતા કે કેટલું નુકસાન કર્યું છે, પરંતુ આટલું મોટું નુકસાન કર્યું છે તમે વિચારીને ચાલો. હવે આ છે ચકલાલા એરફિલ્ડ, નૂરખાનનું જે છે તે છે. પહેલાની પરિસ્થિતિ આપ જુઓ તો તેઓએ દેખાડ્યું કે ભાઈ અહીંયા આગળ અમે ટાર્ગેટ કર્યો હતો, લીલું ડોટ તમને દેખાતું હશે, એ વિસ્તારને તેઓએ ટાર્ગેટ કર્યો હતો કે જે ઓપરેશન સેન્ટર હોવાની જાણકારી છે, કે આ આખું જે એરફિલ્ડનું ઓપરેશન સેન્ટર હતું એ પહેલાની પરિસ્થિતિ છે. પરંતુ જેવું બોમ્બિંગ શરૂ કરી દીધું, એટલે કે અહીંયા આગળ આપ જુઓ તો બોમ્બિંગ શરૂ કરી દીધું, ત્યારબાદની જે પરિસ્થિતિ ઇમેજમાં જોવા મળી રહી છે તે ત્યાં આગળ બિલ્ડિંગ હતું કે નહીં, અહીંયા આગળ ઓપરેશન સેન્ટર હતું, એવો સવાલ ખુદ પાકિસ્તાન પૂછતું હતું. કારણ કે ભારતીય સેનાએ જે રીતે સટીક નિશાના લગાવ્યા છે બંને ઇમેજમાં, ઉપરની અને નીચેની બંને ઇમેજમાં જોવા મળી રહ્યું છે કે ત્યાં આગળ ઓપરેશન સેન્ટર હતું કે નહીં, એવો સવાલ ઊભો થઈ ગયો ચકલાલા એરફિલ્ડની અંદર. પણ હજી એક ઇમેજ અમે આપને બતાવી રહ્યા છે, હજી એક જગ્યા કે જેના પર જે સુક્કુર એરફિલ્ડ છે કે જેની તો વાટ લગાડી દીધી છે. સાદી ભાષામાં કહીએ તો ભારતીય સેનાએ વિચારતા કરી દીધા કે અહીંયા આગળ જો આ લોકો ભારતથી એટેક કરે છે અને પાકિસ્તાનમાં આવી પરિસ્થિતિ જાય છે, જો આ લોકો અંદર ઘૂસી ગયા તો શું થઈ જશે. સૌથી પહેલા જે રડાર છે તેની તસવીર બતાવી રહ્યા છે. આ રડાર સાઇટ છે કે જેના પર ટાર્ગેટ કરવામાં આવ્યું હતું, લીલું નિશાન છે. આ એની ઝૂમ ઇન કરેલી ઇમેજ છે કે જે પહેલાની શું પરિસ્થિતિ હતી કે ત્યાં આગળ રડાર હતું. તમને અહીંયા આગળ કંઈક જોવા મળશે, આ જે છે તે રડાર જોવા મળશે, આસપાસનો થોડો ઘણો રસ્તો જોવા મળશે. પરંતુ પહેલા અને પછીની જે ઇમેજ છે તેમાં ઘણો ફરક આવી ગયો, કારણ કે થોડી હજી અહીંયા આગળ ક્લીન ઇમેજ જોવા મળશે. આ રડાર પહેલાનું જ છે કે અહીંયા આગળ કંઈક જોવા મળશે કે કોઈક અહીંયા આગળ રડાર જેવું છે. પરંતુ જેવી સ્ટ્રાઇક કરી દીધી ભારત તરફથી જે કરવામાં આવી, અંદર ઘૂસ્યા વગર ભારતની સીમાની અંદરથી જ પાકિસ્તાનની આ રનવેની પરિસ્થિતિ કરી દીધી. આપ જો આખું રડાર જે છે તે તૂટી ગયું, રનવે છે એ તૂટી ગયો. તો આ સુક્રુર એરફિલ્ડની પણ પરિસ્થિતિ આવી કરી દેવામાં આવી છે. જે ભારત સતત સ્ટ્રાઇક કરતું હતું, જે ત્યાંથી ડ્રોન આવ્યા તેણે તો ભારતનું કંઈ કર્યું જ નથી. જે ભારતે ડ્રોન અને જે રીતના જે પણ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કર્યો, જે સેના તરફથી ક્લિયર નથી કરવામાં આવ્યું, તેણે આ પરિસ્થિતિ કરી દીધી છે. અહીંયા આગળ સૌથી મોટું નુકસાન થયું છે. આ છે સુક્કુર એરફિલ્ડની વધુ એક જગ્યા કે જે સૌથી મોટું નુકસાન હું કેમ કહી રહ્યો છું, કારણ કે ભારતે અહીંયા આગળ એરક્રાફ્ટ રાખવાની જગ્યા આજે જોઈ રહ્યા છો, જેને હેંગર કહેવામાં આવે છે, કે જ્યાં આગળ એરક્રાફ્ટ હોય છે. આ હેંગર જે પહેલા કેવા હતા તેના પણ આ રડારના જે દ્રશ્યો છે તે જોવા મળ્યા છે કે આ જે છે તે પહેલા હેંગર હતા, 1 અને 2 બે હેંગર જોવા મળી રહ્યા છે. પરંતુ જ્યારે ભારતે તેને નિશાન બનાવ્યું તો શેલ્ટર ડેસ્ટ્રોઈડ થયેલા જોવા મળી રહ્યા છે. અહીંયા આગળ હેંગર હતા કે કેમ તે સવાલ થઈ ગયો. અને સૌથી વધારે મહત્વની વાત, આ હેંગર છે તો પ્લેન તો અંદર ઓબ્વિયસલી હોય, પરંતુ ભારતીય સેનાએ કહ્યું કે અત્યારે અમે કોઈ આંકડો જતાવવાના કે કહેવાના મૂડમાં નથી કે પાકિસ્તાનના કેટલા પ્લેન અમે તોડી પાડ્યા છે, પછી તેઓએ ભારતમાં ઘૂસીને તોડી પાડ્યા હોય કે એની પહેલા તોડી પાડ્યા હોય. તો આ જે સુક્કુર એરફિલ્ડની તસવીર છે, આ રીતની પરિસ્થિતિ અલગ અલગ એરફિલ્ડની ભારતીય સેના તરફથી કરી દેવામાં આવી છે. જેકોબાબાદ એરફિલ્ડની પણ વાત કરી લો, જ્યાં આગળ પણ ભારતે ભૂક્કા બોલાવવાનું બાકી નથી રાખ્યું. એરક્રાફ્ટ રાખવાની વધુ એક જગ્યા કે જેની આપ ઇમેજ જોઈ રહ્યા છો, પહેલાની શું પરિસ્થિતિ હતી તે પણ આપ જુઓ. અહીંયા આગળ એરક્રાફ્ટ રાખવાની જગ્યા છે, એટલે કે આ હેંગર છે કે જે છે જેકોબાબાદમાં એરફિલ્ડમાં, ત્યાં પણ ભારત તરફથી સ્ટ્રાઇક કરવામાં આવી અને જે ભૂક્કા જે તે બોલી ગયા છે. આપ જો પતરા બધું ઉખડી ગયું છે ત્યાં આગળ, કારણ કે જે સટીક નિશાનું લગાવવામાં આવ્યું છે અંદર હેંગરની અંદર. પણ સ્વાભાવિક રીતે હેંગરમાં ટ્રક તો ના જ હોય, પ્લેન હોય તો પ્લેનને પણ નુકસાન થયું છે, એટલે કે પ્લેન છે તેના પણ ભૂક્કા અંદર બોલી ગયા છે. કયું પ્લેન હતું, કઈ રીતનું નુકસાન થયું છે, ભારતને ચેસ કરવામાં આવ્યા હતા, ભારતની અંદર પાકિસ્તાનના પ્લેન આવ્યા હતા, તમામ વાત કરવામાં આવી છે. પરંતુ એવું કહેવામાં નથી આવ્યું કે કયું પ્લેન હતું. કહ્યું છે હાઈટેક પ્લેન હતું, એટલે કે F-16 પણ હોઈ શકે છે, 4th જનરેશન જેને કહેવામાં આવે છે તે પણ હોઈ શકે છે.
આ એરફિલ્ડની પરિસ્થિતિ છે કે જે એરફિલ્ડ હતું ત્યાં આગળ આપ જુઓ કે પહેલાની આ તસવીર અહીંયા આગળ એરફિલ્ડ તમને જોવા મળી રહ્યું છે જેકોબાબાદમાં જ, કે જ્યાં આગળ હેંગર તો તોડી પાડ્યું છે પરંતુ એરફિલ્ડની જ છે ત્યાં ઇમેજ જોવા મળી રહી છે. અને પછીની શું હાલત થઈ, એરફિલ્ડ અહીંયા પણ જોવા નથી મળી રહ્યું. પાકિસ્તાનને એટલું નુકસાન થઈ ગયું કે તેને ભીખ માંગવી પડી અમેરિકા પાસે, ચાઇના પાસે, ટર્કી પાસે કે ભારતને સમજાવો અમારા પર સ્ટ્રાઇક ના કરે, અમે સીઝ ફાયર માટે ભીખ માંગી રહ્યા છીએ. તેના કારણો આ જોઈ રહ્યા છો. અને ભારતે કીધું હજી તમે શરૂ પણ નહોતું કર્યું. આ તો ટ્રેલર પણ નથી, આ ખાલી પોસ્ટર છે કે જે અમે આપને બતાવી રહ્યા છે. પિક્ચર દૂરની વાત છે, ટ્રેલર દૂરની વાત છે. ભારતીય સેનાએ તો હજી ખાલી પોસ્ટર બતાવ્યું તેટલી વારમાં જ પાકિસ્તાનની હવા નીકળી ગઈ. અને આ જ્યારે ઇમેજીસ બતાવવામાં આવી રહી હતી ત્યારે નેવી તરફથી એક સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો કે હજી તો નેવી શરૂ પણ નથી થઈ. જો નેવી શરૂ થઈ ગઈ તો પાકિસ્તાનની શું હાલત થશે ખુદ પાકિસ્તાન જાણે છે. આ કહેવામાં આવ્યું છે નેવીના જ ઓફિસર તરફથી, ઓન રેકોર્ડ કહેવામાં આવેલી વાત છે કે જેમાં આ જે પણ નુકસાન કર્યું છે તો હજી એરફોર્સ તરફથી કરવામાં આવેલું નુકસાન છે, ભારતીય એરફોર્સે કરેલું નુકસાન છે. નેવીએ પોતાની પોઝિશન ક્લિયર કરી ચૂકી છે અને તેઓ જાણે છે કે પાકિસ્તાનને ખબર છે કે જો નેવી પિક્ચરમાં આવી ગઈ તો પાકિસ્તાનની શું હાલત થશે. ઓવરઓલ આપણે જો વાત કરીએ તો આ તમામ પુરાવાઓ છે જે રજૂ કરવામાં આવ્યા, એક બાદ એક આ બધી તસવીરો શેર કરવામાં આવીને કહેવામાં આવ્યું કે ભારત પર જે ડ્રોન સ્ટ્રાઇક કરવામાં આવી હતી, ભારતનો ઈરાદો સ્પષ્ટ હતો કે તેઓ આતંકીઓને ખતમ કરવા માંગે છે. પરંતુ ભારત સામે જ્યારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું તો ભારતે જ્યારે ઓપરેશન શરૂ કરી દીધું તો આ પરિસ્થિતિ પાકિસ્તાનની થઈ ગઈ હતી.